તો શરૂઆતમાં જેને ડેડ કેટ બાઉન્સ કહીએ કે વોટેવર કંઈ પણ કહીએ એવા પ્રકારની કોઈ શક્યતા સંકેત બને છે કે કેમ, નંબર 1? અને બીજું, જો લાઉડ રિએક્શન આપી જ રહ્યા છીએ તો પછી રિકવરીના કોઈ ચાન્સ જ ના બને, શું એ થિયરી બનશે? કઈ રીતે જુઓ છો તમે? યસ, નિફ્ટીની વાત કરીએ અને નિફ્ટી આઈટીની વાત કરીએ તો બંને એના સપોર્ટ લેવલ પાસે ઓપન થઈ રહ્યા છે. નિફ્ટીનું જે ઇનિશિયલી મેં લેવલ મેન્શન કર્યું 25,500 એક સપોર્ટ છે. 6 ફેબ્રુઆરીનો લો પણ સ્વિંગ લો ત્યાં આગળ હતો, તો ત્યાં આગળ આપણે એક સપોર્ટ લેવાના ચાન્સીસ વધારે છે. અને લાર્જર સપોર્ટ જે બહુ મોટું ઇમ્પોર્ટન્ટ લેવલ છે નિફ્ટી આઈટીનું 31,200 આસપાસ, ત્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ છે. છેલ્લા ઓલમોસ્ટ 2 વર્ષમાં જોઈએ તો ડિસેમ્બર 2023 પછી આ લેવલ 2 વાર રિટેસ્ટ થઈને ત્યાંથી આપણને મોટા ઉછાળા જોવા મળ્યા છે. તો 31,200 નિફ્ટી આઈટી માટે એકવાર બ્રેક થઈ જશે અને આ કેમ કે મેજર સપોર્ટ લેવલ છે, તો અહીંયા આગળ આપણે એટલીસ્ટ બાઉન્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ અને ઇનડાયરેક્ટલી નિફ્ટીમાં પણ એ બાઉન્સ ટ્રિગર કરી શકે છે. તો ચાન્સીસ વધારે છે કે બાઉન્સ આવી શકે છે.